રથયાત્રા સમયે બ્રાહ્મણ માર્ગમાં એકત્રિત થાય છે, ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન પોતે રથમાં જઈ રહ્યા છે. વિદુર અને સુલભા ભગવાનને નિહાળે છે. મારે ઘરે ભગવાન આવે તે માટે હું લાયક નથી. લોકોની ભીડમાંથી રથ જઈ રહ્યો છે. પ્રભુએ આંખો ઊંચી કરી અને જ્યાં વિદુર અને સુલભા ઉભા હતા ત્યાં ભગવાનની દ્રષ્ટિ તેના ઉપર પડી છે. કૃષ્ણ હસ્તિનાપુર જાય છે. આ તરફ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન 1 મહિનાથી કૃષ્ણના સ્વાગત માટેની તૈયારી કરી રહ્યા હતા. કૃષ્ણ પધારે છે એવો ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ખૂબ સમજાવે છે. તે કહે છે કે આજે હું દ્વારકાના રાજા તરીકે નહીં, પાંડવોના દૂત તરીકે હું આવ્યો છું. કૃષ્ણ કહે છે. દુર્યોધને ભગવાનનું અપમાન કર્યું. ભીખ માંગવાથી રાજ્ય મળતું નથી. દુર્યોધન કહે છે કે સોયની અણી મૂક્યા જેટલી જમીન પણ પોતે આપવા તૈયાર નથી. કૃષ્ણ સંધિ કરવામાં નિષ્ફળ જાય છે. ધૃતરાષ્ટ્રે કહ્યું કે 2 ભાઈના ઝઘડામાં ન પડો અને આરામથી ભોજન કરો. 56 ભોગ તૈયાર છે. શ્રી કૃષ્ણ કહે ના, મારે નથી જમવું. રાજાઓ કહે અમારે ત્યાં પધારો. કૃષ્ણ કહે ના. બ્રાહ્મણો કહે અમારે ત્યાં પધારો. કૃષ્ણ ના પાડે છે. ત્યારે દ્રોણાચાર્યે પૂછ્યું કે આજે કઈ જમવાની ઈચ્છા નથી? કૃષ્ણ કહે કે મારે મારા ભક્તને ત્યાં જવું છે. આજે ગંગા કિનારે કૃષ્ણ કે મારે જવું છે. ત્યારે દ્રોણાચાર્યે કીધું કે આવા રાજાઓ, આવા બ્રાહ્મણો રહી ગયા અને ભગવાન ભક્તને ત્યાં જમવા જાય છે. ભગવાન વિચારે છે કે મારો વિદુર ઘણા સમયથી મારી રાહ જોવે છે, તેમને ત્યાં જવું છે. આ બાજુ વિદુરજી વિચારે છે કે હજુ લાયક થયો નથી, તેથી તેઓ આવતા નથી. એવામાં સુલભા હૃદયથી વિનવે છે, કનૈયા મેં તારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો છે, તું મારે ત્યાં નહીં આવે? મારી ઝૂંપડી બંધ કરી વિદુર સુલભા ભગવાનનું નામ સંકીર્તન કરે છે. જેનું કીર્તન કરે છે તે તેમને દ્વાર બહાર આવીને ઊભા છે. કૃષ્ણ પરમાત્મા 2 કલાકથી બહાર ઊભા છે, પણ વિદુર અને સુલભા એટલા ભગવાનના ભજનમાં તન્મય થઈ ગયા કે તેમનું કીર્તન પૂરું થાય તો તેને સંભળાય ને.
ભગવાનને લાગ્યું કે વિદુરને કીર્તન પૂરું થવાનું નથી. વિદુરજીને ત્યાં વિના આમંત્રણે પધાર્યા. પ્રભુ વ્યાકુળ થઈ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. કાકા, હું આવ્યો છું. સાદ કર્યો. વિદુર કહે, દેવી, દ્વારકાનાથ આવ્યા હોય એવું લાગે છે. બારણું ઉઘાડ્યું, ત્યાં ચતુર્ભુજના દર્શન થયા. અતિ હર્ષના આવેશમાં આસન આપવાનું પણ ભૂલી ગયા. એટલો બધો હર્ષ થયો કે ભગવાન આવ્યા અને તેને આસન પણ ન આપી શક્યા. ભગવાને પોતે પોતાના હાથે આસન લઈ અને બેઠા છે. વિદુરજી પૂછે છે કે ભગવાન, બધા કુશળ મંગળ છે ને? ભગવાન કહે, હા, પણ વિદુરજી, મને ભૂખ લાગી, મારે ખાવું છે. વિદુરજી પૂછે, તમે દુર્યોધનને ત્યાં જમીને નથી આવ્યા? કૃષ્ણ કહે, કાકા, જેના ઘરનું તમે ન જમો એના ઘરનું હું કેમ જમી શકું? વિદુર સુલભા વિચારમાં પીડ્યા કે ભગવાનનું સ્વાગત શી રીતે કરવું. તેઓ તપસ્વી હતા, કેવળ ભાજી ખાઈને રહેતા હતા. હું મારી ભાજી ભગવાનને કેમ અર્પણ કરવું? ત્યાં તો દ્વારકાનાથે હાથે ભાજી લઈ ચૂલા ઉપરથી ઉતારી અને પ્રેમથી ભાજી આરોગે છે. પરમાત્મા ને કઈ વસ્તુની ભીખ નથી, પરમાત્માને પ્રેમની ભૂખ છે. ભગવાને દુર્યોધનના ઘરના મેવા ન ગમ્યા, પણ વિદુરના ઘરની ભાજી આરોગી છે. તેથી આજે પણ લોકો ગાય છે ને, પ્રેમ થઈ જાય વાલો મારો ભાવને વશ થઈ જાય. પ્રેમને વશ થઈ જાય વાલો મારો ભાવને વશ થઈ જાય. ભક્તો બોલાવે ત્યાં જાય વાલો મારો પ્રેમને વશ થઈ જાય. ભક્તો બોલાવે ત્યાં જાય વાલો મારો ભાવને વશ થઈ જાય.
વિદુરજીને ત્યાં પરમાત્મા પધાર્યા. સુલભાની ઈચ્છા ભગવાને પૂર્ણ કરી. પ્રભુ વિદુરને ઘેરે વગર આમંત્રણે ગયા. તેના સત્કર્મ અને સદભાવના હતી. સુખદેવજી પરીક્ષિત રાજાને વર્ણન કરે છે કે હે રાજન, હું તને આગળની કથા સંભળાવું છું. દુર્યોધને પાંડવોનું રાજ્ય હણી લીધું. પાંડવોને વનવાસ દીધો. વનવાસમાંથી આવ્યા બાદ યુધિષ્ઠિરે રાજ્યમાં ભાગ માંગ્યો. ધૃતરાષ્ટ્રે આપ્યો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા આવ્યા. કુરુ રાજાએ તેનું કહેવું માન્યું નહીં. સલાહ માટે વિદુરજીને બોલાવવામાં આવ્યા. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યો. ધૃતરાષ્ટ્રને કીધું કે આ દુર્યોધન પાપી છે. ભાગવતમાં આને વિદુર નીતિ કહેવામાં આવે છે. ધૃતરાષ્ટ્રને કહે કે દુર્યોધન પાપી છે અને તારું પાપ જ પુત્ર થઈ અને તારે ત્યાં આવ્યું છે. પુત્ર દુરાચારી હોય તો તેનો સંગ છોડી દેવો. દુર્યોધન તારા વંશનો વિનાશ કરવા આવ્યો છે. આ બાજુ દુર્યોધનના સેવકોએ આવી અને કહ્યું કે વિદુર કાકા તમારી વિરુદ્ધની વાતો રાજાને કહેતા હતા, ધૃતરાષ્ટ્રને કહેતા હતા. દુર્યોધને આવી અને વિદુરજીનું બહુ અપમાન કર્યું. તેને લાત મારી અને બહાર કાઢી મૂક્યા. કહેવા લાગ્યો કે જેનું અન્ન ખાય છે એનું જ તું ગુરુ ઈચ્છે છે. વિદુરજી કહે કે પાપીની સાથે રહેવાથી તેના સંગનો દોષ લાગશે. પોતે યાત્રા માટે નીકળી જાય છે. યાત્રા કરતા કરતા વિદુરજી યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા છે. વિદુરજી વ્રજની રમણ રેતીમાં આળોટે છે. કૃષ્ણ લીલાનું ચિંતન કરતા કરતા કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. ઉદ્ધવને જ્ઞાનનો ઉપદેશ કર્યો, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને ઉદ્ધવને કહ્યું કે હવે તો બદ્રિકાશ્રમમાં જા. ઉદ્ધવ કહે પ્રભુ હું એકલો કેમ જઈ શકું, તમે મારી સાથે ચાલો. ત્યારે ભગવાન કહે કે હું અંતર્યામી રૂપે તારી સાથે જ છું. તો કે કોઈ નિશાની એવી આપો જે હું તમારી કાયમ સેવા કરી શકું. ભગવાને તેને પોતાની ચરણ પાદુકાઓ આપી છે. સુખદેવજી કહે છે કે હે રાજન, ઉદ્ધવ બદ્રિકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં યમુનાના દર્શન થયા, વ્રજભૂમિના દર્શન થયા. ઉદ્ધવજીએ વિચાર્યું થોડા દિવસ અહીં રહીશ
કોઈ સંત મળશે તો સત્સંગ કરીશ. યમુના કિનારે રમણ રેતીમાં વિદુરજી બેઠા છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ પડી. ઉદ્ધવજી પાસે આવ્યા ત્યારે ઓળખી ગયા, આ તો મહાન ભગવત ભક્ત વિદુરજી છે. ઉદ્ધવજી વંદન કરે છે ત્યારે વિદુરજી આંખો ઉઘાડીને કહ્યું, મને વંદન કરવા યોગ્ય નથી, હું કોણ છો તમે? વિદુરજી ઉદ્ધવને વંદન કરે છે. આજે મહાન સંતોનું મિલન થયું. સંતોનું મિલન કેવું હોય? 4 મિલે 66 ખીલે ઓર 20 રહે કરજો. 4 મળે એટલે 2 આંખો પોતાની અને સામાવાળાની 2 આંખો. 4 મિલે 66 ખીલે, 32 દાંત પોતાના અને 32 દાંત સામાવાળાના. 4 મિલે 66 ખીલે 20 રહે કરજો. 10 આંગળી પોતાની અને 10 આંગળી સામાવાળાની. પણ હરિના ભક્તો જ્યારે મળે ને ત્યારે નાચે 7 કરોડ. આપણા શરીરના 350 કરોડ રૂવાટા છે. 350 પોતાના અને 350 સામેવાળાના. 7 કરોડ રૂવાટા નાચે. આવું સંતોનું મિલન હોય. આજે વિદુરનું અને ઉદ્ધવજીનું મિલન થયું છે. પછી બંને વચ્ચે દિવ્ય સત્સંગ થયો. ઉદ્ધવજી કહે છે કે પ્રભુ મને પ્રભાસમાં ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપી હતી. વિદુર કહે, પ્રભુએ તમને ભાગવત ધર્મનો જે ઉપદેશ કર્યો એ મને સંભળાવો. હું જાતિહીન છું પણ કર્મહીન નથી, આપ કૃપા કરી મને સંભળાવો. ઉદ્ધવજી કહે છે કે વિદુરજી આપ સાધારણ નથી. વિદુરજી તમને વધારે શું કહું? મને ઉપદેશ કર્યો ત્યારે મૈત્રીજી ત્યાં બેઠા હતા. ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે તમને 3 વાર પ્રભુએ યાદ કર્યા. મારો વિદુર મને મળ્યો નથી, મારો વિદુર મને યાદ આવે છે. એમ કહેતા ભગવાને 3 વાર તમને યાદ કરેલા. ત્યારે વિદુરજીના આંખોમાંથી આંસુ નીકળે છે કે પ્રભુએ મને યાદ કરેલો. ઉદ્ધવજીના મુખેથી ભગવાન સ્વધામ પધાર્યાના સમાચાર સાંભળી ઉદ્ધવજી ગ્લાનિ અનુભવે છે. ઉદ્ધવજી ત્યાંથી બદ્રિકાશ્રમ પધાર્યા અને વિદુરજી મૈત્રી ઋષિના આશ્રમ આવવા નીકળ્યા છે. વિદુરજી ગંગા કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં આવે છે. ગંગામાં સ્નાન કર્યું. વિદુરજી વિચારે છે કે હું જાતિહીન છું, મૈત્રેય ઋષિ મને ઉપદેશ આપશે કે નહીં? હું જાતિહીન છું પણ કર્મહીન નથી, મને જરૂર ઉપદેશ આપશે. વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા છે. મૈત્રેય ઋષિને પ્રણામ કર્યા. વિદુરજી નું વિનય અને વિવેક જોતા સૌને આનંદ થયો છે. મૈત્રેય ઋષિ કહે, વિદુરજી હું તમને ઓળખું છું. તમે કોઈ સાધારણ મનુષ્ય નથી, તમે યમરાજાના અવતાર છો. માંડવ્ય ઋષિના શ્રાપને હિસાબે તમારા શૂદ્રને ત્યાં જન્મ લેવો પડ્યો. મૈત્રેયજી આગળ વાત કરે છે કે એકવાર ઘણા ચોરો ચોરી કરી રાજાના ખજાનામાંથી ચોરી કરીને લાવેલા. પાછળ સિપાહીઓ પડેલા. એટલે આ ચોરો જે મૈત્રેય ઋષિનો માંડવ્ય ઋષિનો જે આશ્રમ હતો એ આશ્રમમાં એ ચોરીનું ધન રાખીને ત્યાંથી ચાલ્યા જાય છે. સિપાહીઓ આવીને જોવે છે તો આ ધન પડેલું જોયું, તેને લાગ્યું કે આ ચોરોનો સરદાર હશે. એટલે માંડવ્ય ઋષિને પકડી અને ત્યાં લઈ જાય છે રાજાની આગળ.
રાજાએ તેને સૂળીની સજા આપી કે આને સૂળીએ ચડાવી દો. માંડવ્ય ઋષિ ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા બેઠા છે. 24 કલાક સૂળી ઉપર બેઠા, પણ સૂળીની અણી આ માંડવ્ય ઋષિને અડી પણ નહીં. ત્યારે રાજાને સિપાહીઓએ કહ્યું કે આ ઋષિને સૂળી અડતી નથી. રાજા આવી અને કહે છે કે આ કોઈ ચોરોનો સરદાર નથી, આ તો કોઈ સંત લાગે છે. અને તેને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ત્યારે રાજા ને માંડવ્ય ઋષિ કહે છે કે તારી ભૂલ તો ઠીક છે, પણ આ જે મને સજા આપનાર છે યમરાજા, એની મારે ખબર લેવી છે કે મને કઈ કારણની આ સજા આપી એની સૂળીની. પેલાના સંતો એવા હતા. યમપુરીમાં જાય છે માંડવ્ય ઋષિ અને યમરાજાને કહે છે કે મારી કઈ સજાથી આ મને તેને સૂળીની સજા આપી, કઈ મારી ભૂલને હિસાબે. યમરાજા ચિત્રગુપ્તને કહે છે કે ચોપડામાં જોવો. ચોપડામાં જોવે છે તો બધે પુણ્ય 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 એવું લખેલું, એક ઠેકાણે લાલ લીટીથી અંડરલાઈન કરેલી. ત્યારે ચિત્રગુપ્ત કહે છે કે જ્યારે માંડવ્ય ઋષિ 3 વર્ષના હતા ત્યારે એક શૂળાની અણી વડે પતંગિયાને મારી નાખેલું. શૂળાની અણી પતંગિયાને ભોકાવેલી, આ એની સજા તમને મળી છે. ત્યારે માંડવ્ય ઋષિ કહે કે સભાન અવસ્થા હોય ત્યાં લગી ખબર ન હોય કઈ પાપ છે પુણ્ય છે. આની સજા તમારે મને સપનામાં આપવી જોઈએ. અને પછી માંડવ્ય ઋષિ શ્રાપ આપે છે યમરાજાને કે જાઓ તમે શૂદ્રને ત્યાં તમારો જન્મ થશે. ઈ વિદુરજી. આજે માંડવ્ય ઋષિ વિદુરજીને પોતાની આગલા જન્મની કથા કહે છે. માંડવ ઋષિ કહે છે કે શાસ્ત્રમાં આજ્ઞા છે કે કોઈ મનુષ્ય અજ્ઞાન અવસ્થામાં કોઈ પાપ કરે એની સજા સપનામાં દેવાય. આપણને ઘણીવાર સપના આવે ને આપણને થાય ને, પણ બધા સપના સાચા નથી હોતા. સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં જે સપનું આવે બ્રહ્મ મુહૂર્તમાં આપણે કહેવાય, ઈ સપનું સાચું પડે એવું વડીલો પાસેથી સાંભળ્યું. આ કઈ વાંચ્યું નથી ભાઈ, વડીલો પાસેથી એવું સાંભળેલું છે. સૃષ્ટિમાં સુખ અને દુઃખ, તડકા અને છાયા આવતા જતા રહે છે. સુખમાં અને દુઃખમાં પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. સુખ આવે ત્યારે પ્રભુને ભૂલી જવાનું અને દુઃખમાં ભગવાનને યાદ કરવાનું એવું નહીં. સુખ અને દુઃખમાં પ્રભુ યાદ હોવા જોઈએ. કુંતા માતા એટલે જ તે દુઃખમાં ગયેલું ને, સુખ આવે ને વિછરો તને, દુઃખમાં હું યાદ કરું. દુઃખમાં હું યાદ કરું. જ્યારે પડે ત્યારે તને યાદ કરું.
પૂરી હોય ત્યારે પૈસાની હું બની જાઉં ત્યારે બહુ અભિમાની હું બની જાઉં ત્યારે બહુ અભિમાની પાપ કરવાને મનડું જંગે પાપ કરતા મૈત્રેય ઋષિ સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરે છે. મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે કે પ્રથમ સ્વંભુ મનુ અને શત્રુપા રાણી થયા. તે વખતે ધરતી રસાતળમાં હતી. પાખડી વાળું કમળનું પુષ્પ નીકળ્યું અને એમાં બ્રહ્માજી હતા. પછી બ્રહ્માજીને તપ કરવાની આજ્ઞા મળતા બ્રહ્માજીએ તપ કર્યું અને એને આજ્ઞા થઈ કે તમે સૃષ્ટિનું નિર્માણ કરો. બ્રહ્માજી કહે કે હું સૃષ્ટિનું નિર્માણ કરું પણ એને રાખીશ ક્યાં? પછી તેને ભગવાનની સ્તુતિ કરી. નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. વરાહ ભગવાન પૃથ્વીને બહાર કાઢે છે. રસ્તામાં હિરણાક્ષ મળ્યો, તેને મારે છે. પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને અર્પણ કરી ભગવાન સ્વધામ પધાર્યા. વિદુરજીએ કહ્યું કે આપે બહુ સંક્ષિપ્તમાં આ કથા કહી છે. આ કથાને તમે વિસ્તારથી કહો. એનું રહસ્ય શું છે? હિરણાક્ષ કોણ હતો? ધરતી રસાતળમાં કેમ ડૂબી હતી? વરાહ નારાયણનું ચરિત્ર મને વિસ્તારથી સંભળાવો. આ કથા મૈત્રેયજી વિદુરજીને અને સુખદેવજી પરીક્ષિતને સંભળાવે છે.
કશ્યપ ઋષિના પત્ની દીતિ એક દિવસ સાયંકાળે શણગાર સજી કશ્યપ ઋષિ પાસે આવે છે. કશ્યપ કહે, દેવી, આ સાંજનો સમય છે, આ સમય બરાબર નથી, તમે કામાધીન થાવ તે યોગ્ય નથી, જાઓ, જઈ અને પ્રભુનું સ્મરણ કરો. કશ્યપ ઋષિ દીતિને સમજાવે, ભગવાન શંકર આ સમયે જીવ માત્ર નિહાળવા ભ્રમણ કરે છે. શંકર ભગવાન જોશે તો સજા કરશે. દીતિએ કશ્યપ ઋષિનું માન્યું નહીં. કશ્યપ ઋષિ દીતિના દુરાગ્રહને વશ થયા. દીતિના પોતાની ભૂલ સમજાય. દીતિએ કશ્યપ ઋષિને પૂજા કરી શંકરની માફી માંગી. કશ્યપે કહ્યું, દેવી, તમારા ગર્ભમાંથી 2 રાક્ષસોનો જન્મ થશે. મારા પેટે રાક્ષસો ઉતરશે. આવું જાણી દીતિ ગભરાઈ ગઈ. કશ્યપ કહે, તેને મારવા નારાયણ ભગવાન આવશે. દીતિએ કહ્યું, મારો પુત્ર ભાગ્યશાળી થશે. કશ્યપે આશ્વાસન આપ્યું કે તારા પુત્રનો પુત્ર મહાન ભગવત ભક્ત થશે. અને પ્રહલાદના નામથી પ્રખ્યાત થશે. દીતિને ગર્ભ રહ્યા. પુત્રો દેવોને દુઃખ આપશે એટલે 100 વર્ષ દીતિએ ગર્ભ ધારણ કર્યો. 100 વર્ષ સુધી. સૂર્યચંદ્રનું તેજ ઘટવા લાગ્યું. દેવો ગભરાયા. તેઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. અહીંયા શરબત વેચાય, આપણે પણ 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ ત્યાં શરબત વેચાઈ જાય. મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, 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 પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા,
કલાકારો આવતા ને હૃદયના બહુ ઉદાર હોય હો. આપણે પણ અહીંયા જે કલાકારો આવવાના છે અને એમાં આ દીકરીઓના લાભાર્થે છે એટલે એવું કીધું કે અમારે એક પૈસો પણ ન જોઈએ દીકરીઓના લાભાર્થે. 1961 ની વાત છે સાહેબ. હેમુ ગઢવી મને યાદ આવી ગયું. 1961 માં હેમુ ગઢવીનો પ્રોગ્રામ રાજકોટમાં સિહોરમાં એનો પ્રોગ્રામ અને હેમુ ગઢવી એની હારે એક એનો મિત્ર હતો. એ બે આવે છે અને રાત્રે ડાયરાની જમાવટ કરી સલૈયાનું હાલરડું, શિવાજીનું હાલરડું, એટલે ઘણા પંક્તિઓ, ઘણા ગીતો, ભજનો એને ગાયા. સવારમાં તે નીકળ્યા એટલે એના મિત્રએ પૂછ્યું કે અત્યારે ક્યાં રાજકોટ જવું? એને કીધું કે નહીં, રાજકોટ નથી જવું, પણ મારી એક બેન અહીંયા રહે છે એને અહીંયા મારે જવું છે. આપણે ઢસાની બાજુમાં. એટલે ઢસા ઉતર્યા, ત્યાંથી એક અંતરિયાળ ગામ હતું, ત્યાં ગયા. એના મિત્રએ પૂછ્યું કે આવી ગયું? એ કે ના, હજી ચાલવું જોઈએ. 5 કિલોમીટર ચાલીને ત્યાં ગયા. ગામના પાદરમાં ગયા એટલે બધા વડીલો બેઠેલા. હેમુભાઈ કીધું કે મારે ધમીબેનને અહીંયા જવું છે. વડીલોએ કીધું તમારે કઈ સગા થાય? તો કે હા, મારા બેન છે, મારે ધનીબેનને અહીંયા જવું છે. અને એક છોકરાને બોલાવ્યો કે હમણાં બહારથી જે રહેવા આવ્યા છે ધનીબેન, એને અહીંયા આ મહેમાનને મૂકી આવો. છોકરો મૂકવા આવે છે. ફળીમાં બધા નાના નાના છોકરા રમે છે. મકાનના અડધા છાપરું હતું, અડધું તો ઓલા ઉડી ગયેલા. એવી ગરીબાઈ હતી બેનને. હેમુભાઈ ને આવ્યા અને પૂછ્યું કે તારી બા ક્યાં છે? છોકરાએ કીધું કે મારી બા રોટલા ઘડે. છોકરાએ સાથ કર્યો. બા મહેમાન આવ્યા. ધનીબેન બહાર આવ્યા, બેઠા, ચા પાણી પીધા. પછી હેમુભાઈ કીધું કે હું હેમુભાઈ, ખીચામાંથી ને જે પૈસા આવ્યા હતા ને 400-500 રૂપિયા ધનીબેનને આપી દીધા.
ધનીબેન પણ જોઈને તો આમ એના હાડલામાં આમ થીગડા કાણા નો હોય આપણે એ રીતના થીગડા, એવી ગરીબાઈ હતી. બેનની આંખોમાંથી આહુડા આવી ગયા. એ પૈસા આપ્યા ને, અને હેમુભાઈ કીધું કે બીજા જયારે થાય ને તો હું મોકલાવી દઈશ. બે વિદાય લીધી. રસ્તે આવતા થાય તો એના મિત્રએ કીધું કે ભાઈ હું તમારી બધી બહેનોને ઓળખું છું, આ કઈ બેન છે? આ બેનને હું નથી ઓળખતો. એટલે હેમુભાઈ એવું કીધું કે આ બેનને હું પણ નથી ઓળખતો. તો કે આ પૈસા દેવાનું કારણ? તો કે એના છોકરા જ્યારે રેડિયામાં મારો પ્રોગ્રામ આવતો ત્યારે એના છોકરા મારો પ્રોગ્રામ સાંભળતા. એની માને પૂછતા કે માં આ કોણ બોલે છે? તો માં એમ કહેતા કે તારા હેમુ મામા બોલે છે. અને એકવાર એના છોકરાએ મને તૂટક શબ્દોમાં એક કાગળ લખ્યો આકાશવાણીના સરનામા ઉપર કે મારા પિતાજી હયાત નથી, અમે હાવ ગરીબ છીએ, એક ટંકનું માંગ ખાવાનું મળે છે, તો તમે એકવાર આંખો મારી જાઓ, એવો મને પત્ર લખેલો. ઈ સરનામા ત્યાંથી લઈ પાછળ એનું સરનામું લખેલું હતું. ઈ સરનામું લઈને હું આજે અહીંયા આવ્યો છું આ બેનને પૈસા દેવા. આવા કલાકારો કે જે પોતાના ઓલાના પૈસા આપી દઈ ને, પોતાની ફી હોય જે આપેલી હોય એ પૈસા, એટલે આવા ઉદાર કલાકારોનો કાલ ડાયરો છે. એટલે બધા જરૂરથી માણવા આવજો. હવે કથાને આપણે આગળ વધારીએ. બ્રહ્માજી આજ દિતિના ગર્ભમાં કોણ છે તેની વાત કરે છે. એક દિવસ સૌનકાદિ ઋષિઓ વૈકુંઠમાં ભગવાનને મળવા ગયા. ભગવાનને મળવા ગયા ત્યારે દ્વાર પર તેના પાર્ષદો જય અને વિજય ઉભા હતા. ભગવાન આરામમાં હતા એટલે જય અને વિજયે આ સનકાદિક ઋષિઓને અટકાવ્યા. તમે થોડી વાર ઉભો, હું ભગવાનને કહીને આવું છું, પૂછીને આવું છું. સૌનકાદિ ઋષિઓ આ સહન ન કરી શક્યા અને તેને શ્રાપ આપ્યો કે જાઓ તમે રાક્ષસ કુળમાં અવતરો. ભગવાન પોતે બહાર આવ્યા. સનકાદિક ઋષિઓને ગર્વ થયેલો. ભગવાને અંદર શું કામ ન આવવા દીધા એનું કારણ એક બતાવ્યું. એને ગર્વ થયેલો કે અમે બ્રહ્મત્વ પ્રાપ્ત કર્યું છે. એનો ગર્વ ઉતારવા થઈ અને ભગવાન પોતે સ્વયં બહાર આવ્યા. એને અંદર ના આવવા દીધા. વૈકુંઠમાં બહાર આવી અને દર્શન આપ્યા સૌનકાદ ઋષિઓને અને પાર્ષદોને ઠપકો આપ્યો. ત્યારે પાર્ષદોએ ક્ષમા માંગી અને કહ્યું કે ભગવાન આમાંથી અમારી મુક્તિ થાય એવો ઉપાય બતાવો. ત્યારે ભગવાને કીધું કે જો વેર ભાવથી ભજશો તો 3 અવતાર તમારે લેવા પડશે અને મૈત્રી ભાવથી 7 જન્મ લેવા પડશે. એમાં પહેલો અવતાર હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, બીજો અવતાર દંડવક્ર અને શિશુપાલ અને ત્રીજો રાવણ અને કુંભકર્ણ. આ રીતના 3 અવતારોની કથા છે. પ્રભુએ કહ્યું કે તમારી ભૂલ નથી. શૌનકાદિ ઋષિઓ બ્રહ્મલોકમાં પધારે છે. સુખજી વર્ણન કરે છે કે હે રાજન, દિતિના ગર્ભમાં જય વિજય આવ્યા છે. દિતિને 2 બાળકનો જન્મ થયો. તેના નામ રાખ્યા હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. બ્રહ્માજી દેવોને દિતિના પેટમાં કોણ છે તેની કથા કરે છે. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ રાક્ષસી બાળકો હતા. એટલે તેમને વધતા કેટલી વાર? રોજના 4 હાથ વધે. હવે આ ભાગવત છે ની સમાધિ ભાષા છે. 4 હાથ વધવું એટલે 4 હાથ નો વધતા હોય, પણ લોભ જે છે ને એ 4 હાથ વધતો. આ લોભનું પ્રતીક છે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. એટલે દરરોજ 4 હાથ લોભ વધતો.
એક બ્રાહ્મણ હતો, એને એક પુત્ર વિદ્યાભ્યાસ માટે એને પાઠશાળામાં મોકલેલો. પાઠશાળામાંથી જ્યારે પાછો આવ્યો ત્યારે એના પિતાજીએ પૂછ્યું આ દીકરાને કે તું પાઠશાળામાં ભણી આવ્યો? તો કે હા. બધું ભણી લીધું, વેદ શાસ્ત્રો? તો કે હા. તો કે મને એક વાતનો જવાબ આપ, પાપનો બાપ કોણ? પાપનો બાપ પાપનો બાપ કોણ? ઈ ખબર નથી. કે તો જા તું પાછો ભણવા. પાછો એને ભણવા મોકલે છે. હવે પેલા તો કોઈ વાહનો તો હતા નહીં, ચાલીને જવું પડતું. ચાલતો જાતો હતો ને આવો ધોમ ધડકો તડકો હતો. એટલો બધી તરસ લાગેલી એ બ્રાહ્મણના છોકરાને, આમ વખ મુકાવા માંડ્યા. એને એમ થયું કે ભાઈ પેલું જે ગામ આવે ને પેલું જે ઘર આવે ત્યાં હું પાણી પી લઉં. એટલી બધી તરસ લાગેલી. એમાં એક ગામ આવ્યું અને પેલે જ ઘેરી ગયો અને કીધું કે બેન પાણી આપો. બેને પાણી આપ્યું. એક લોટો તો એ ઝડપથી પી ગયો, એટલી બધી તરસ લાગેલી. પછી પૂછ્યું કોનું ઘર છે? તો કે ભાઈ ગણિકાનું. હવે શાસ્ત્ર એમ કહે કે ગણિકાના ઘરનું પાણી પણ ન પીવું, શાસ્ત્ર ના પાડે છે. બ્રાહ્મણનો છોકરો કે બહુ કરી, મારે આને માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ. તમે મને પેલા જણાવ્યું હોત તો. પેલી ગણિકા કહે કે તમે આવ્યા એટલા બધા તરસ્યા હતા, તમારું મુખ મુદ્રા જોઈને મને એમ થયું કે ભાઈ આને પાણી આપી દઉં, પછી હું મારી ઓળખ આપું. પણ કાંઈ વાંધો નહીં, હું એક તમને સોના મોર આપું, તમારું પ્રાયશ્ચિત તમે કરી લેજો. બ્રાહ્મણ કહે વાંધો નહીં. બ્રાહ્મણને એક સોના મોર આપી. પછી તે સ્ત્રીએ કીધું કે અમે તો પાપી કહેવાય, જો અમારા ઘરની થોડીક ચા પી લ્યો તો અમને એમ થાય કે ભાઈ બ્રાહ્મણે અમારા ઘરનું ચા પીધી, અને એના માટે એના પ્રાયશ્ચિતમાં હું તમને એક સોના મોહર આપી. બ્રાહ્મણે કીધું કે હવે ભાઈ પાણી પીધો હોય, ચા પીવામાં શું વાંધો છે? આમે કહે ને કે ભાઈ બ્રાહ્મણ લોભી હોય. બધા બ્રાહ્મણ એવા નથી હોતા. એટલે કીધું વાંધો નહીં, ચા પી લઈશ. એટલે ચા પીધી. પાછી કે બેન આવ્યા અને દાદાને આગળ હાથ જોડીને કહે કે દાદા તમે ચા તો પીધી, પણ એક થોડુંક મારું માનો, અમે પાપી કહેવાય, અમે બ્રાહ્મણને ક્યાંથી જમાડી શકીએ? અમારે અહીંયા કોણ બ્રાહ્મણ આવે? તમે આજ આવ્યા છો તો મારે અહીંયા થોડુંક જમી લ્યો તો અમારું થોડુંક પાપ તો બળે, થોડુંક ઓછું થાય. હું એના માટે એક સોના મોર આપીશ. આ બ્રાહ્મણે કીધું વાંધો નહીં, ચાલો જમી લો. રસોઈ બનાવી, થાળી પીરસાણી. બેન પાછા આવ્યા, આવીને કહે દાદા હવે એક આજ્ઞા મારી, એક વિનંતી મારી સાંભળો. તો કે શું? તો કે ભાઈ અમે તો પાપી કહેવાય, અમારા હાથથી આ દાન પુણ્ય થયું, પણ જો હું તમને કોળીઓ લઈને એક જમાડું તો અમારા પાપ, હું એના માટે એક સોના મોર આપીશ. બ્રાહ્મણ કહે વાંધો નહીં. બેને કોળીઓ લઈ મોઢામાં કોળીઓ આપીને એક ઝાપટ મારી. એ કે દાદા તમે આ શું કરો? તમે પાપ ઉપર પાપ કર્યા જાવ છો, તમને ખબર નથી? તમે આ લોભમાં એટલું પાપ કર્યા. ત્યારે એ છોકરાને લાઈટ થઈ કે પાપનો બાપ લોભ, પાપનો બાપ છે લોભ. પિતાજીને આવીને કીધું કે પિતાજી મને સમજાઈ ગયું કે પાપનો બાપ લોભ છે. એટલે આજ હિરણાક્ષર અને હિરણ્યકશિપુ ને લોભની ઉપમા આપી છે. 4 હાથ તે વધે છે. તે પછી
હિરણાક્ષને બંને ભાઈઓ બડા મોટા થાય છે અને ભગવાને જે વરાહ રૂપ ધારણ કરી અને હિરણાક્ષને મુક્તિ આપી છે. સુખદેવજી વર્ણન કરે છે કે હે રાજન, ચૈત્ય રૂપી વિદુરજી કથા સંભળાવે છે. કરદમની કન્યાઓનું વર્ણન કરે છે. મરીચી અને કલાને ત્યાં કશ્યપ અને પૂર્ણિમા નામના બે પુત્ર થયા. અત્રિ અને અનસુયાને ત્યાં દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્ર આ 3 પુત્ર થયા. વિષ્ણુ, શંકર અને બ્રહ્મા ના અંશથી ઉત્પન્ન થયેલા આ 3 પુત્રો. વિદુરજી કહે છે કે વિષ્ણુ, શિવ અને બ્રહ્મા અત્રિ ઋષિને ત્યાં શું કરવાની ઈચ્છાથી ગયેલા તે કથા કહો. મૈત્રેયજી વિદુરજીને કહે છે કે અનસુયા મહાન પતિવ્રતા હતા. એક વખત નારદજી કૈલાસમાં આવ્યા. શંકર ભગવાન સમાધિમાં હતા. નારદજી પાર્વતી પાસે ગયા અને કીધું, માતાજીએ પ્રસાદ આપ્યો. એટલે નારદજી કહેવા લાગ્યા કે તમારા પ્રસાદ તો બહુ સારો છે, પણ અનસુયાના ઘરના પ્રસાદ જેવો નહીં. તમે તો ખાલી પતિવ્રતા છો, પણ અનસુયા મહાન પતિવ્રતા છે. પાર્વતી કહે, અનસુયા કોણ છે? તો કે અત્રિ ઋષિના પત્ની અનસુયા મહાન પતિવ્રતા છે. નારદજી ત્યાંથી વૈકુંઠમાં આવ્યા. લક્ષ્મીજીને મળ્યા. લક્ષ્મીજીને કીધું કે ભાઈ તમે તો ખાલી પતિવ્રતા કહેવાય, પણ અનસુયા મહાન પતિવ્રતા છે. પૂછે કોણ છે? તો કે અત્રિ ઋષિના પત્ની છે. લક્ષ્મીજીને કીધું કે તમે એના પતિવ્રતાનો ભંગ કરાવો. અહીંયા પાર્વતીને કહીને આવેલા કે તમે એના પતિવ્રતાનો ભંગ કરાવો. ત્યાંથી બ્રહ્માજી બ્રહ્મલોકમાં ગયા. સાવિત્રીજીને કીધું કે તમે તો પતિવ્રતા છો, પણ અનસુયા મહાન પતિવ્રતા છે. તેમના પતિવ્રતાનો ભંગ થાય એવું કરાવો. ત્રણેય દેવો પાસે આવી. પાર્વતીજી ભોળાનાથ પાસે, લક્ષ્મીજી વિષ્ણુ પાસે અને સાવિત્રી બ્રહ્મા પાસે આવીને કીધું કે ભાઈ તમે અનસુયાના પતિવ્રતાનો ભંગ કરાવો. ત્રણેય દેવો ઘણા સમજાવ્યા,